જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે મારો આજનો મોટો બ્લોગ। તો આજે અમે બનાવ્યા છે સવારે નાસ્તામાં ઢોકળા। આખું ગુજરાતની સ્પેશિયલ આઈટમ છે। પછી હું લઈને બેસી ગઈ ઢોકળા સુધારવા અને મેં પણ ઢોકળા સુધારી લીધા। આવી રીતે જો ફૂલી ગયા તો અસલ મારાથી છે ને ઢોકળા બહુ ફૂલે નહીં, પણ આજે વખતે વાંધો ના આવ્યો। ઢોકળા અસલ રીતે ફૂલી ગયા સોફ્ટલી। જો હું પણ આ ઢોકળા સુધારવા બેસી ગઈ। વાટકામાં કેકની જેમ ઢોકળા સુધારી લીધા। પછી હવે ડીશમાં હતા તે ડીશમાં બે કાજુ કતલીની જેમ લીટા કરી અને મેં ઢોકળા સુધારી પછી બધા સુધારી લીધા। અને હવે આની વઘારવાની પ્રોસેસ મેં ચાલુ કરી દીધી। જો મેં ઢોકળા વઘારી લીધા પછી અમે જો બધા બેસી ગયા નાસ્તો કરવા। હાલો તમે પણ નાસ્તો કરો। સાથે બે ચટણી છે તીખી અને ખાટી। નાસ્તો કરવા બેસી ગયા। જો પસંદ આવે તો તમારી મરજી પ્રમાણે તમે લાઈક કરી શકો છો। પપ્પા દીકરાનો તો નાસ્તો છે સાગુ બોલ અને નાસ્તો કરે છે। ધ્રુવને જવો છે સ્કૂલે એટલે ધ્રુવ પણ ભેગો સાગુ બોલ ખાવા બેસી ગયો છે। બાઈને ઢોકળા તો ભાવે નહીં। અત્યારે બપોરે અમે ગણપતિજીને બપોરે છે ને આજે બુંદી લાડવાનો વિચાર કર્યો છે। તો અમે આજે બુંદી લાડવા બનાવવાના છે। તો મમ્મી જો લાડવાની કોશિશ કરે છે। મમ્મી લાડવા પૂરા કરે ત્યાં સુધી એક સબસ્ક્રાઈબ તો કરી દેજો। સબસ્ક્રાઈબ તો બને ઓલરેડી મમ્મીએ છે ને ખાંડની છાશની તૈયાર કરીને રાખી દીધી। હવે જો આ બુંદી તરાઈ છે પછી તરીને સીધી ચાસણીને વકડિયામાં ચાહે ન જો ત્યાંથી જો મમ્મી જો બુંદી તરાવી લીધી। મમ્મી બુંદી તરીને લાડવા તૈયાર કરે ને પહેલાં તો તમે સ્કીપ કર્યા વગર વિડીયો જોતા જજો અને જો પસંદ આવે તો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। પછી મેં લીધો આ ભીંડા સુધારવા। મેં સુધારી લીધા ભીંડા અને લસણ। આજે ભીંડાનું શાક કરવાની છે એટલે જો અહીંયા તો મમ્મીને લાડવાની પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ। હવે છેલ્લું એક સ્ટેપ બાકી છે તે જો મમ્મી બેસી ગયા લાડવા વાળવા। લાડવામાં નાખ્યું જાજુ બધું ઘી ગણપતિજીને ખાવામાં વાંધો ના આવે। થાય હું લાડવા વારી લીધા। બધા લાડવા કમ્પ્લીટ થાય આવ્યા છે એમ ગણપતિજીને સ્થાપન કરવા। તો જો આવી રીતે મમ્મી સ્થાપન કરે છે। તો વિડીયો એન્ડ સુધી જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ડબલામાં ઘી વધારે મૂક્યો તો કે એક જ ચમચી મૂકજો, બે ન મૂકતા વધારે હોય। આમાં કઈ બોલવાનું ન હોય। ભગવાનને વસ્ત્ર અર્પણ કરો। ભગવાનને દૂધ અર્પણ કરો, ફૂલ અર્પણ કરો।
ગોળ બાપા બતાવે એમ બધા કરો. દીવો તો કર્યો નહીં, એને બી આપણે બધા કરી દીધું. પેલા પૂજન કર્યા પહેલા દીવો કર્યો છે. કામ ન કરતો હોય કરી લઈએ. હું બોલ્યો, હાથમાં પાણી દીધું. નહીં રે થોડું મોટું છે ને. નાનકડું આવે એમાં કોઈ દીવા બની ખુશીમાં સોડતા લેજો. થઈ ગયા વિરાજમાન ગણપતિ બાપા. શું કરે? મુહૂર્ત આવે ત્યારે રાખીએ. Mama, gänpati nekli. Papa